નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે 24 માર્ચ એટલે કે ટીબી દિવસ. તો આજે આપણે ટીબી વિશે, ટીબી એક એવો ભારતમાં આપણે તકલીફ થઈ ગઈ છે જેમ એક આતંકવાદી એમ પ્રશ્ન, એક અંદરનો શરીરનો આતંકવાદી એક એના જેવો મોટો પ્રશ્ન થઈ ગયો છે. તો આજે આપણે ટીબી વિશે જાણશું કે આ ટીબી કઈ રીતે ફેલાય, શું છે, કોને કોને થાય, એની શું સારવાર આવે, શું લક્ષણો આવે અને શું ટ્રીટમેન્ટ આવે, કઈ રીતે એનું નિદાન થાય. આવી રીતે આજે આપણે ચર્ચા કરશું. તો મિત્રો ટાઈમ ન બગાડ આપણે ચાલુ કરી. ટીબી છે ને એક બેક્ટેરિયાથી થતો રોગ છે જે આપણે ટ્યુબરક્યુલોસિસ નામનું બેક્ટેરિયા હોય ને એનાથી થતો હોય છે. અને આ ટીબી એવું નથી કે માત્ર ફેફસામાં થાય. આપણે બધાને એવું હોય ટીબી એટલે ફેફસાનો રોગ. ના, એવું જરાય નહીં. ટીબી મગજમાં પણ થઈ શકે, જઠરમાં પણ થઈ શકે, હાડકામાં પણ થઈ શકે અને લિમ્ફ નોડ આપણે જે હોય એમાં પણ થઈ શકે. અને બીજું કે આ ટીબીના લક્ષણો શું હોય, જો મેઇન ખાસ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ વિડીયો એ હાટ જ બનાવ્યો. 2 અઠવાડિયાથી વધારે ઉધરસ આવતી હોય, ગળફાવાળી, ઘણીવાર ગળફા સાથે લોહી આવતું હોય, ઝીણો ઝીણો તાવ રહેતો હોય, સાંજ પડે ને તાવ આવતો હોય, રાત્રે પરસેવો વળતો હોય અને ભૂખ ન લાગતી હોય અને આજુબાજુમાં ખાસ કોકને ટીબીની હિસ્ટ્રી હોય કે કોકને ટીબી હોય, આજુબાજુ પાડોશી સગાવાલા કુટુંબમાં કોઈને હોય તો એમને 100% આપણે આવા લક્ષણો જોવા મળે તો ટીબીનું આપણે નિદાન કરાવવું જોઈએ. હવે આપને એમ થાય કે આ ટીબીમાં રાતે પરસેવો હું લાવે, રાતે પરસેવો કારણ કે રાત્રે તાવ આવે, તાવ ઉતરી જાય, આપણા શરીરમાં ઓટોમેટિક પરસેવો વળે, એના કારણે રાત્રે થાય. અને આ ટીબીના જંતુ જે હોય એ આપણા શરીરને આખા સ્ટ્રેસમાં રાખે, એટલે એના કારણે આપણે જે શરીરમાં નબળાઈ આવી જાય, આપણું જે સ્ટેમિના હોય એ ડાઉન થઈ જાય, આપણી એનર્જી લો થઈ જાય અને નબળાઈ આવી જાય. આવી જ રીતે જ્યારે ગળફાવાળું બધું હોય ત્યારે મિત્રો વાયરસમાં પણ આપણે ઘણીવાર ભૂલ કરી જાય કે વાયરસના કારણે નબળાઈ રહે. તો એવું જરાય આપણે મિસ ન કરવું જોઈએ. જે વાયરસથી થાય ટીબીથી પણ થઈ શકે. એવી જ રીતે એના જે ટીબી ફેલાય કઈ રીતે, તો ટીબી આપણા ભારતમાં તો વધારે ફેલાવાનું કારણ શું, આપણે વસ્તી વધારે હોય તો બધા ક્રાઉડમાં રહેતા હોય, વસ્તી ગીચતામાં રહેતા હોય, એના કારણે જો એકને ટીબી હોય, માની લો કે ટીબી હોય તો એના ટીબી જ્યાં થૂકે એના ગળફામાં અથવા જોરથી બોલે તો એના ડ્રોપલેટ્સમાં જે થૂક ઉડે એના કારણે એમાંથી આ ટીબી ફેલાય. એ ડાયરેક્ટ ફેફસામાં પહોંચી જાય સારા વ્યક્તિને. પણ સારા વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ સારી હોય, માલ ન્યુટ્રિશન ન હોય, મતલબ કે પોષક તત્વોની ઉણપ ન હોય અને સ્ટ્રોંગ હોય તો એને ન ફેલાય. પણ જો આ બધું મેં કીધું માલ ન્યુટ્રિશનવાળું હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ભેગું ડાયાબિટીસ હોય, વ્યસન હોય, વસ્તી વધારે રહેતા હોય, પુઅર લિવિંગ સ્ટાન્ડર્ડમાં રહેતા હોય તો એવા બધાને તરત આ ટીબી થઈ જાય. અને આવી રીતે એકાબીજા સાયકલ ફેલાવતી હોય છે. તો અહીં આપણે ખાસ જોવા જેવું, એકની જો ઘરમાં ટીબી હોય તો એને 100% આપણે એના ગળફાને વ્યવસ્થિત કે જોરથી કે રૂમાલ ઉધરસ છીંક આવે ત્યારે 100% રાખવું જોઈએ. તો પછી આવા લક્ષણો હોય આવી રીતે ફેલાય. અને તો હવે નિદાન કઈ રીતે કરવાનું? નિદાનમાં મિત્રો જનરલી આપણે જ્યારે એક્સરે પાડવી, 2 અઠવાડિયે વધારે ઉધરસ હોય, એક્સરે પાડવી અથવા ગળફાની તપાસ કરાવીએ અથવા તો આપણે એનો CB-નાટનો રિપોર્ટ કરીએ અથવા મોન્ટોક ટેસ્ટ કરીએ તો 100% આપણે ટીબીને તરત આપણે વહેલાસર નિદાન કરી શકીએ. ટીબીમાં મેઇન રમતા ઇમ્પોર્ટન્ટ મેસેજ એ જ છે કે જે ટીબીનું જો વહેલાસર નિદાન થાય તો આપણે 100% એનો આપણે 100% ક્યુરેબલ ડિઝીઝ, મતલબ કે 100% આપણે એમાં રિઝલ્ટ મળે. જ્યારે પેશન્ટ આપણી પાસે પહોંચતું હોય છે ત્યારે તેને ઘણો સમય વેડફી નાખ્યો હોય છે, ટીબી મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ થઈ ગયો હોય છે, 6 મહિના દવાનો કોર્સ પણ પૂરો કરેલો હોતો નથી, તો એની વિરુદ્ધ એને જેના બેક્ટેરિયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ થતી હોય છે, એટલા માટે જનરલી લાંબો સમય એના કોમ્પ્લિકેશન જોવા મળતા હોય છે. અને પછી પેશન્ટ એવું સમજે આટલી દવા કરી પણ ફેર પડતો નથી. પણ એનું કારણ મિત્રો એવું હોય છે 6 મહિને એક ધારી દવા ન કરી, વહેલાસર નિદાન ન કર્યું, ટાઈમે દવાનો કોર્સ ન પૂરો કર્યો, એના કારણે જ આ વસ્તુ તકલીફ થતી હોય છે. એ સિવાય આપણે સરકાર પણ એમાં એક ડોટ્સ નામની યોજના હોય છે, એના દ્વારા પણ આપણે એનો ફાયદો આમાં ભરપૂર લઈ લેતા હોય છે. કારણ કે હેલ્થ વર્કર નજરની સામે 6 મહિના સુધી દવા પાય તો એક પણ દવા મિસ નથી થતી અને એક પણ દવા રેજિસ્ટ પણ થતી નથી અને 100% આપણે એમાં સંતોષકારક રિઝલ્ટ મળતું હોય છે. તો આવી રીતે વહેલાસર નિદાન કરો. લક્ષણો દેખાય તો અવગણશો નહીં. ગળફાની તપાસ, એક્સરે 100% કરાવો, બરાબર, તો આપણે વહેલાસર નિદાન અને સારવાર કરી શકીએ અને ખોટી અંધશ્રદ્ધામાં કે આટલી દવા કરાવવાથી અસંતોષ ન થાય. તો થેન્ક યુ. આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો.